જો તમે કે તમારા ફેમિલીમાં કોઈ ગ્રેજ્યુએશન પાસ હોય તો એના માટે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લાર્કની કાયમી ભરતીની જાહેરાત આવી છે. સરકારી બેંકની નોકરી, સારો પગાર અને સાથે મળતા અનેક લાભ. સૌથી મોટી વાત તો એ છે કે આ ભરતી માટેની જે પરીક્ષા લેવાય છે એ ગુજરાતી ભાષામાં આપી શકો છો. તો હવે આ ભરતી માટેની A to Z માહિતી માટે થઈ જાવ તૈયાર અને વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. મિત્રો, એસબીઆઈમાં જે ક્લાર્ક ભરતીની જાહેરાત છે એ પોસ્ટનું નામ છે જુનિયર એસોસિએટ્સ કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ. આની જાહેરાતના નંબર કંઈક આ પ્રમાણે છે. જો તમે એપ્લિકેશન કરતા હોય તો ખાસ લખી લેવા. મિત્રો, આ ઓફિશિયલ જાહેરાત છે, કોઈ ફેક ન્યૂઝ નથી. એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ તમે આ ચેક કરી શકો છો. જ્યારે તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે આ પ્રમાણેના ઓપ્શન આવશે, જેમાં નીચે જોશો તો નીચે એક ઓપ્શન મળશે રજિસ્ટ્રેશનનું, જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો. હવે વાત આવે આ પોસ્ટની, તો ઘણા મિત્રોના પ્રશ્ન હોય છે કે આમાં કામગીરી શું કરવાની હોય. તો આ પોસ્ટમાં ફ્રન્ટ ડેસ્ક કામગીરી હોય છે, જેમ કે કસ્ટમરની ઇન્ક્વાયરીના જવાબ આપવા, એનું સોલ્યુશન, નવા એકાઉન્ટ ઓપન કરવા, ચેક ડિપોઝિટ, મોબાઈલ બેન્કિંગ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ફિક્સ ડિપોઝિટ વગેરેને લગતી કોમ્પ્યુટર પર ઓનલાઈન કામગીરી કરવાની હોય છે. કેશિયર અને સિંગલ વિન્ડોની કામગીરી પણ ક્યારેક હોઈ શકે છે. તો આ વાત હતી જોબ પ્રોફાઇલની. હવે વાત આવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની, શૈક્ષણિક લાયકાત, કે કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે. તો માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશનમાં પાસ હોય એ આમાં અરજી કરી શકે છે. એટલા ટકા મિનિમમ હોવા જ જોઈએ એવી કોઈ સૂચના આમાં નથી. ફક્ત ગ્રેજ્યુએશનમાં પાસ હોય એ આમાં ફોર્મ ભરી શકે છે. ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં કે છેલ્લા સેમેસ્ટરમાં હોય એ પણ આમાં ફોર્મ ભરી શકે છે. પણ એના માટેની સૂચના એ છે કે 31/12/2024 સુધીમાં ગ્રેજ્યુએશનનું પાસિંગ રિઝલ્ટ આવી જવું જોઈએ, તો એ ફોર્મ ભરી શકે છે. હવે આ રિઝલ્ટ હાર્ડ કોપીમાં ન આવે અને વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેર થાય તો પણ એ માન્ય ગણાશે. આમાં ખાસ લોકલ ભાષાના જાણકાર હોવા જોઈએ એવી સ્પષ્ટ સૂચના છે. એટલે કે જે રાજ્યમાંથી તમે અરજી કરતા હોય એ રાજ્યની માતૃભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. આપણે ગુજરાતમાંથી અરજી કરતા હોય તો ગુજરાતી ભાષાનું જરૂરી બેઝિક નોલેજ આપણને હોવું જોઈએ. એક વ્યક્તિ એક જ રાજ્યમાં અરજી કરી શકે છે. આ આખા દેશમાં જાહેરાત છે. આમાં એક લેંગ્વેજ ટેસ્ટ પણ લેવામાં આવે છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ભાષાના નોલેજ માટે એમાં સ્ટાન્ડર્ડ છે કે જો તમારે ધોરણ 10 કે 12માં ગુજરાતી એક વિષય તરીકે હોય અને તમે એ પાસ કરેલ હોય તો એમણે લેંગ્વેજ ટેસ્ટ આપવાની જરૂર નથી. મતલબ કે તમે ધોરણ 10 કે 12માં ગુજરાતી વિષયનું પાયાનું જ્ઞાન મેળવેલું છે અને ગુજરાતી વિષય સાથે પાસ છો. હવે જે લોકોને ધોરણ 10 કે 12માં ગુજરાતી એક વિષય તરીકે ન હોય તો એમણે ગુજરાતી ભાષાની લેંગ્વેજ ટેસ્ટ આપવી પડશે, જેનો હેતુ ફક્ત એટલો જ છે કે તમે આ ભાષા લખી શકો છો, સમજી શકો છો અને કસ્ટમરને સમજાવી શકો છો. જો તમે આમાં અરજી કરવા માંગતા હોય તો તારીખ 11/8/26 થી 31/8/2024 સુધીમાં તમે આનું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરાય છે. ફોર્મ ભરવાની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. યાદ રાખો કે કોઈ પણ એક જ રાજ્યમાં આપણે અરજી કરી શકીએ છીએ. હવે આમાં ભરેલું ફોર્મ ક્યાંય આપણે મોકલવાનું નથી, પણ આ ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ નકલ ખાસ સાચવવાની છે, આગળ જતાં એની જરૂર પડશે. અરજી ફાઇનલ સબમિટ કર્યા પછી સુધારો નહીં થઈ શકે, કરેક્શન નહીં થાય. એટલે જ્યારે પણ સબમિટ કરો તો સબમિટ કરતાં પહેલાં દરેક વિગત ખાસ ચેક કરી લેવી, ત્યાર પછી જ ફાઇનલ સબમિટ કરવું. હવે આ જ્યારે આપણે ઓનલાઈન એપ્લિકેશન કરીએ છીએ ત્યારે એની સાથે SC, ST, PH અને માજી સૈનિક કેટેગરીના ઉમેદવારોએ જે ફી ભરવાની થાય છે એ એમણે ફી ભરવાની નથી. આ કેટેગરીના ઉમેદવારો માટે નિઃશુલ્ક એપ્લિકેશન છે. આ સિવાય જનરલ, OBC અને EWS આ 3 કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની છે ₹750, અને આ ફી ફક્ત ઓનલાઈન ભરવાની છે અને એ પણ ફી નોન રિફંડેબલ છે. એટલે કે એકવાર ફી પેમેન્ટ થઈ ગયા પછી કોઈ પણ સંજોગોમાં આપણને પરત મળશે નહીં. વાત હવે જગ્યાની કે કેટલી જગ્યાઓ ઉપર ભરતી છે. તો આ આખા દેશમાં બધા રાજ્યોમાં થઈને ટોટલ 7,680 જેટલી જગ્યા ઉપર ભરતી છે.
અલગ અલગ સ્ટેટ વાઇઝ અને સર્કલ વાઇઝ જગ્યાઓ આપેલી છે. ગુજરાતમાં 330 જગ્યા ઉપર ભરતી છે. ડિટેલ્સ જગ્યા તમે જોવા માંગતા હોય તો નોટિફિકેશનમાં આપેલી છે. અને આ જાહેરાતનું ઓફિશિયલ ફૂલ નોટિફિકેશન જો તમારે PDF ફાઇલમાં જોવું હોય તો વિડીયોની નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. આપણે ગુજરાતમાંથી ગાંધીનગર સર્કલ લાગુ પડે છે. હવે વાત આવે એજ લિમિટની, ઉંમર મર્યાદા. જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછી 20 વર્ષ, વધુમાં વધુ 28 વર્ષ. એમાં ઉંમરની જે ગણતરી છે 1/4/2026ની સ્થિતિએ કરવાની થાય છે. અનામત કેટેગરીમાં ઉંમર મર્યાદામાં છૂટછાટ મળે છે, જેમ કે SC/ST કેટેગરીમાં 5 વર્ષની છૂટ મળે છે, OBC કેટેગરીમાં 3 વર્ષની છૂટ મળે છે. PH કેટેગરી એટલે કે દિવ્યાંગ ઉમેદવારોને કેટેગરી પ્રમાણે છૂટ મળે છે, જેની વિગત તમે અહીંયા વાંચી શકો છો. વિધવા અને છૂટાછેડા થયેલ બહેનોને આ પ્રમાણે કેટેગરી મુજબ છૂટ મળે છે, વિગત વાંચી શકો છો. હવે આમાં સેલેરી શું મળે, પગાર ધોરણ. તો આમાં સ્ટાર્ટિંગ બેઝિક પગાર છે 26,730. આ બેઝિક પગારમાં DA, HRA અને અન્ય એલાઉન્સીસ ઉમેરાતા પગાર 40,000થી 45,000ની આસપાસ થાય છે. સમય જતાં આમાં પણ પગાર વધી શકે છે. આ ફક્ત બેઝિક પે છે. હવે સિલેક્શન પ્રોસેસ જોઈએ, સિલેક્શન મેથડ જોઈએ. તો આ ભરતીમાં 2 પરીક્ષા લેવાનાર છે, પ્રિલિમ અને મેન્સ. મેન્સ પરીક્ષાના મેરિટના આધારે ફાઇનલ સિલેક્શન છે. એ સિવાય કોઈ ઇન્ટરવ્યૂ નથી, કોઈ ટેસ્ટ નથી. પ્રિલિમ પરીક્ષાના ગુણ ફક્ત મેન પરીક્ષા સુધી જ ગણાશે. ફાઇનલ સિલેક્શનમાં પ્રિલિમ પરીક્ષાના ગુણ ગણાતા નથી. ફક્ત મેઇન એક જ પરીક્ષાના ગુણના આધારે સીધું સિલેક્શન છે. અને આ બંને પરીક્ષા કોમ્પ્યુટર પર ઓનલાઈન લેવાનાર છે. પ્રશ્નોની ભાષા આપણે ગુજરાતી રાખી શકીએ છીએ. આ એક આપણા સૌ માટે સારી બાબત કહેવાય. સિલેક્શન માટે ક્વોલિફાઈડ ઉમેદવારોનું લિસ્ટ વેબસાઇટ ઉપર મુકાય છે. સાથે સાથે રાજ્ય અને કેટેગરી વાઇઝ 50% વેઇટિંગ લિસ્ટ પણ મુકાય છે. ઉમેદવારની પસંદગી કરતા પહેલાં બેંક દ્વારા ચેક કરવામાં આવે છે કે તમે કોઈ લોન કે ક્રેડિટ કાર્ડની ચૂકવણી બાકી તો નથી રાખીને. જો કોઈ લોન લઈ અને ભરી ન હોય અથવા તો ક્રેડિટ કાર્ડનું બિલ તમે ભર્યું ન હોય તો સિલેક્શન નહીં થાય. બેંકની સમયસર ભરપાઈ ન થાય એટલે તમારો સિબિલ સ્કોર પણ નબળો દેખાય, અને સિબિલ સ્કોર જો ડાઉન હશે, નબળો હશે તો પણ સિલેક્શન નહીં થાય. એટલે આ 2 વસ્તુ બેંક દ્વારા ચેક થશે, પછી આગળની સ્ટેપ લેવાશે, કાર્યવાહી સિલેક્શનની થશે. તમે ઘર બેઠા તમારો સિબિલ સ્કોર પણ ચેક કરી શકો છો કે મારો સિબિલ સ્કોર કેટલો છે, ડાઉન તો નથી ને. હવે આ કેવી રીતે ચેક થાય તો એનો પણ મારો એક અલગથી વિડીયો છે. તમે એ વિડીયો જોઈ અને તમારું સિબિલ સ્કોર ઓનલાઈન ચેક કરી શકો છો. આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો. હવે પ્રિલિમ પરીક્ષાનું આપણે માળખું જોઈએ તો આ પરીક્ષા કોમ્પ્યુટર પર લેવાનાર છે, જે આપણે આગળ વાત કરી પ્રમાણે. આમાં MCQ પ્રકારના પ્રશ્નો છે, જેમાં 100 પ્રશ્ન અને 100 ગુણ છે, અને સમય મળે છે 1 કલાક. આ પ્રશ્નોમાં 3 ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે. આ 3 ટોપિક કંઈક આ પ્રમાણે છે: ઇંગ્લિશ લેંગ્વેજ, ગણિત અને રિઝનિંગ. આવી રીતે 100 પ્રશ્ન અને 100 માર્ક્સનું પેપર છે. હવે પ્રશ્નોનું માધ્યમ આપણે ગુજરાતી રાખી શકીએ છીએ, તો પછી ઇંગ્લિશના જે પ્રશ્નો છે પહેલા એક ટોપિકના, એના પ્રશ્નો જ ઇંગ્લિશમાં આવશે. બાકીના પ્રશ્નો જો આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ છીએ મીડિયમમાં તો ગુજરાતીમાં પૂછાશે. અને આ સિલેક્શન તમારે જ્યારે પણ તમે એપ્લિકેશન કરો છો ઓનલાઈન, ત્યારે એમાં તમારે એ ઓપ્શન ટીક કરવાનું આવશે. બીજું કે આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ છે, એટલે કે જવાબ ખોટો પડશે તો માઇનસમાં માર્ક્સ કપાશે 1/4. એટલે ખાસ જવાબ વિચારીને આપવા. આમાં સેક્શન વાઇઝ મિનિમમ પાસિંગ ગુણ નથી. ત્રણેયના અલગ અલગ માર્ક્સ મેળવવા પડે એવું નથી. ત્રણેયના મળીને માર્ક્સ ગણાશે. હવે પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામમાંથી આપણી જે ભરવાપાત્ર જે ટોટલ જગ્યા છે એના 10 ગણા ઉમેદવારોને મેઇન પરીક્ષા માટે બોલાવાય છે. દરેક સ્ટેટ વાઇઝ જગ્યાનું કટ ઓફ આવશે. પ્રિલિમિનરી આ પરીક્ષા સપ્ટેમ્બર 2026માં સંભવિત લેવાનાર છે. હવે જોઈએ મેન્સ પરીક્ષાનું. તો આમાં પણ MCQ પ્રકારના પ્રશ્નો છે, 190 પ્રશ્ન અને 200 ગુણ છે. પ્રિલિમની જેમ જ આ પરીક્ષા પણ કોમ્પ્યુટર પર ઓનલાઈન આપવાની છે.
સમય મળે છે 2 કલાક 40 મિનિટ અને આમાં પણ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. આ પરીક્ષા આગામી નવેમ્બર 2026માં લેવાઈ શકે છે. આ પરીક્ષામાં શું પૂછાય તો 4 ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે જે કંઈક આ પ્રમાણે છે. જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ કે જેના 50 પ્રશ્નો 50 માર્ક્સ, જનરલ ઇંગ્લિશ 40 પ્રશ્નો 40 માર્ક્સ, મેથ્સના 50 પ્રશ્નો 50 માર્ક્સ, રિઝનિંગ અને કોમ્પ્યુટર એના પણ 50 પ્રશ્નો. આવી રીતે ટોટલ 190 પ્રશ્નો છે અને 200 માર્ક્સ છે. પણ આમાં ધ્યાન એ રાખવાનું છે કે આમાં ટોપિક વાઇઝ ટાઈમ લિમિટ આપેલી છે. ટોપિક વાઇઝ એટલી મિનિટ થાય એટલે એ વિભાગના પ્રશ્નો કોમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી જતા રહેશે અને બીજા વિભાગના પ્રશ્નો આવી જશે. એટલે આ ટાઈમમાં જ તમારે પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. પરીક્ષાનું કોલ લેટર એટલે કે હોલ ટિકિટ વેબસાઇટ ઉપર ઓનલાઈન મુકાઈ જશે, જોતા રહેવું. હવે પરીક્ષા આપવા ક્યાં જવાનું? તો આના માટે ગુજરાતમાં 8 પરીક્ષા કેન્દ્ર છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, મહેસાણા, રાજકોટ, સુરત અને બારડોલી. આ 8 પરીક્ષા કેન્દ્રમાંથી તમે કોઈ પણ પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકો છો. આ પહેલાં જામનગર પરીક્ષા કેન્દ્ર હતું જે આ વર્ષે નથી. ઓનલાઈન એપ્લિકેશન જ્યારે તમે કરશો ત્યારે તમારે પરીક્ષા ક્રમને પ્રાયોરિટી ક્રમ આપવાનો થશે. આમાં એવું જરાય જરૂર નથી કે તમે જ્યાં રહેતા હોય એ જ શહેરમાં કે એ જ જિલ્લામાં તમારે પરીક્ષા આપવા જવાનું. તમે 8માંથી કોઈ પણ પરીક્ષા કેન્દ્રને પ્રાયોરિટી આપી શકો છો, સિલેક્ટ કરી શકો છો. 2025માં આ પરીક્ષા લેવાઈ હતી તો એ પરીક્ષાનું કટ ઓફ કેટલું રહ્યું હતું તો એ સ્ક્રીન ઉપર તમે કેટેગરી પ્રમાણે જોઈ શકો છો. આ પ્રિલિમ પરીક્ષાનું કટ ઓફ છે, 100માંથી કટ ઓફ છે. આવી જ રીતે મેન્સ પરીક્ષાનું કેટલું કટ ઓફ હતું તો એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ 200 માર્ક્સમાંથી કટ ઓફ છે. તો જો તમે 50% પણ ટાર્ગેટ રાખશો તો પણ મેરિટમાં આવવાની શક્યતા 100% છે. છેલ્લા 5 વર્ષનું કટ ઓફ નજર કરો તો પણ તમને ખ્યાલ આવશે કે 90ની ઉપર નથી. પણ સાથે એ પણ ખાસ જોવું કે આ વર્ષે પણ આટલું જ કટ ઓફ રહે એવું જરાય જરૂરી નથી. આ ફક્ત જાણકારી માટે છે. હવે એપ્લિકેશનની સાથે ઓનલાઈન ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે એની સૂચના કંઈક આ પ્રમાણે છે. ફોટો, સિગ્નેચર અને ડાબા હાથના અંગૂઠાનું નિશાન જે અપલોડ કરવાનું છે એની સાઇઝ આ પ્રમાણે રાખવી. સાથે સાથે સેલ્ફ ડિક્લેરેશનમાં અહીંયા જે લખાણ આપ્યું છે એ આપણે સ્વ હસ્તાક્ષરે આપણે હાથે ઇંગ્લિશમાં લખવાનું છે અને એ પણ અપલોડ કરવાનું છે. એની સાઇઝ 50થી 100 KB હોવી જોઈએ. વાત કરીએ પ્રમોશનની તો આમાં પ્રમોશન પણ મળી શકે છે. જો તમે બેંક દ્વારા યોજાતી ખાતાકીય પરીક્ષા પાસ કરો તો આગળ પ્રમોશનની તક પણ છે. કેટલીક બીજી પણ મહત્વની સૂચનાઓ જોઈએ તો આમાં 5 વર્ષ સુધી ટ્રાન્સફરની કોઈ જોગવાઈ નથી. જ્યાં જોબ મળે છે ત્યાં જ રહેશે. 5 વર્ષ પછી જો ટ્રાન્સફરનું યોગ્ય કારણ હોય તો બદલી થઈ શકે છે, ટ્રાન્સફર થઈ શકે છે. અને જો પ્રમોશન થાય તો વાત અલગ છે. બીજું કે ઓબીસી કેટેગરીમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઇંગ્લિશમાં હોવું જોઈએ. SC, ST, OBC, PH કેટેગરીના ઉમેદવારોને આ પરીક્ષાની તૈયારી માટે પ્રી એક્ઝામ ટ્રેનિંગ ઓનલાઈન આયોજન થાય છે. જો તમારે આ ટ્રેનિંગ લેવી હોય અને આ પરીક્ષાની પ્રેક્ટિસ કરવા માગતા હોય તો તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો છો તો ત્યાં એમાં પણ એનું એક ઓપ્શન મળશે. એ ઓપ્શન ઉપર તમારે ટીક માર્ક આપવાનું છે. પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જતી વખતે સાથે એક ગવર્મેન્ટ ID પ્રૂફ સાથે લઈ જવાનું છે, ફોટો સાથેનું. મિત્રો, આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી શકો છો.